નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત ફરી એક વખત મળી રહ્યા છીએ, જ્યારે આપણે કરંટ અફેરના એક મુદ્દાની ચર્ચા કરવી છે, જેમાં આપણને ખ્યાલ છે કે કરંટ અફેરમાં રહેલા મુદ્દાઓ જ અલગ અલગ વિષય અંતર્ગત ચર્ચામાં આવતા હોય અને એમાંથી કોઈ કોર્નર ક્વેશ્ચન કે પછી ફેક્ટ આપણી સવાલમાં આપણી એક્ઝામમાં આવી જતા હોય છે. તો આ પ્રકારનો એક મુદ્દો આપણી સામે આવે છે, તો એનું થોડું એનાલિસિસ કરી અને આપણી એક્ઝામ માટે જેટલા પણ ઉપયોગી ક્વેશ્ચન બની શકે અથવા તો જેટલા ફેક્ટ છે એ જોઈ લઈએ અને અંતમાં તમારી માટે એક ક્વેશ્ચન પણ છોડીને જઈશ. ચલો તો ન્યૂઝ શું છે એ જોઈએ પહેલા અને પછી આપણે આજે ડિસ્કશનને આગળ વધારીએ. તો ન્યૂઝ કંઈક આ પ્રમાણે છે કે હાઉ ધ હિસ્ટોરિક ટી હોર્સ રોડ અથવા તો ટી હોર્સ રૂટ જે પણ કહેવાય, આ મુદ્દો ચર્ચામાં છે. કનેક્ટેડ ઇન્ડિયા ટુ ચાઇના થ્રુ તિબેટ. મહત્વપૂર્ણ બાબત તો એક જ છે કે આ વર્ડ જે મેં હાઇલાઇટ કર્યો છે, ટી હોર્સ રોડ, આ શબ્દ ચર્ચામાં છે. ટી હોર્સ રોડ, હા તમે જે સમજ્યા છે કે ચા અને ઘોડાઓનો રસ્તો, એવું જ ગુજરાતી એનું થાય છે. ચા ઘોડાઓનો માર્ગ કે ઘોડાઓનો માર્ગ, રસ્તો, પથ, જે પણ સમજો. જે શબ્દો મેં યુઝ કર્યા છે એનો જ વ્યાપાર આ રૂટ ઉપરથી થતો. ચા એટલે કે ટી, હોર્સીસ એટલે ઘોડાઓ. ઘોડાઓ જે છે એ ચીનમાં ખરીદવામાં આવતો જે તે સમયે, એના ઉપરથી જ આ રૂટનું નામ પડ્યું હતું ટી હોર્સ રોડ. હવે મુદ્દો એ છે કે સાહેબ તમને સપનું આવ્યું હતું કે મારે અચાનક આ મુદ્દાની વાત કરવી છે કે ચલો છોકરાઓને પૂછાઈ જશે, કારણ કે આ તો બહુ જૂનો એન્શિયન્ટ રૂટ છે, વર્તમાનમાં એટલો બધો ઉપયોગમાં પણ નથી, ઘણા અલગ રૂટ પણ છે. તો એવું નથી, આમાં ચર્ચાઓમાં આવવાનું રીઝન એ છે કે તાજેતરમાં ભારતમાં જે ચીની રાજદૂત છે એ ચીની રાજદૂતે પોતાના એક્સ એટલે કે ટ્વિટર ઉપર એક ટ્વિટર જેનું જૂનું નામ હતું અત્યારે એક્સ થઈ ગયું છે, તો આના ઉપર એક માહિતી આપી અને આ રૂટનો ઉલ્લેખ કર્યો છે. એટલા માટે આ વસ્તુ જે છે એ ફરીથી ચર્ચામાં આવેલી છે અને આ જ પ્રકારના જ્યારે કોઈ ઘટના ઘટતી હોય તો પછી આ રૂટ આપણા માટે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્સ બની શકે. બીજી મહત્વપૂર્ણ બાબત કે ટી હોર્સ રોડ ઓબ્વિયસલી એક એન્શિયન્ટ મુદ્દો છે, એટલે કે હિસ્ટ્રીનો મુદ્દો છે. હિસ્ટ્રીમાં તમને પૂછાઈ શકે સવાલ. સાથે સાથે જે પ્રાંતમાંથી પસાર થાય છે, જે વિસ્તારોમાંથી પસાર થાય છે, એ એક જીઓગ્રાફી માટે પણ મહત્વપૂર્ણ હોઈ શકે. તમને સરહદો કે એ રીતે પણ પૂછવું હોય તો પૂછી શકાય, થોડા ઘણા ફેક્ટ પણ પૂછી શકાય. અને આની સાથે જ એક મુદ્દો કલ્ચરનો પણ જોડાયેલો છે. કલ્ચરમાં જ્યારે બહુ ટફ ક્વેશ્ચન પૂછવાની ઈચ્છા થાય પેપર સેટરને, તો પછી આવા મુદ્દા એ શોધી લેતા હોય છે. પછી આપણને એવું લાગે છે કે વિશ્વ જીઓગ્રાફી આવી ગયું છે, વર્લ્ડ કલ્ચર આવી ગયું છે, પણ ખરેખર એવું નથી હોતું. એ કરંટ અફેરમાં ક્યાંક છુપાયેલો પ્રશ્ન હોય છે જ્યાંથી આપણને પૂછી લે છે. તો જોઈ લઈએ એક્ઝેક્ટલી કે આ નેશનલ હાઈવે ક્યાં છે, એક્સપ્રેસ વે ક્યાં છે, ટી હોર્સ રોડ, ટી હોર્સ રૂટ જે પણ કહેવાય. અહીંયા તમે જોશો તો એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે આ રસ્તો ક્યાંથી થયેલો છે. આ લખેલું છે લિજિયાંગ, દાલી, આ બધો વિસ્તાર ક્યાંનો છે? ચાઇનાનો છે. તો ચાઇનામાંથી રૂટ પસાર થતો, અહીંયા લખેલું છે લાહસા. લાહસા આપણને અત્યારે ખ્યાલ છે કે તિબેટમાં આવેલું છે, પણ જે તે સમયે એક સ્વતંત્ર ટેરિટરી હતી. 1950-51માં ચીને એની ઉપર નિયંત્રણ મેળવી લીધું. ભારતે પણ જે છે એને માન્યતા આપેલી છે ચાઇનીઝ ટેરિટરી તરીકે વર્ષ 2003માં. વર્તમાનમાં એ ચીનનો ઇસ્યુ છે, પણ જે તે સમયે જે છે એ એક સોવરેન ટેરિટરી તરીકે હતું તિબેટ. ત્યાંથી આગળ વધતા વધતા અહીંયા તમે જોશો તો આ શું છે? ઢાકા એટલે કે બાંગ્લાદેશ છે. અહીંયા ભારત છે, બાજુમાં કોણ છે? નેપાળ છે, અહીંયા ભૂતાન છે, આપણું નોર્થ ઇસ્ટ ઇન્ડિયા છે, અહીંયા મ્યાનમાર છે અને અહીંયા અંતમાં છે કોલકાતા. એટલે પહેલા તો વર્લ્ડ મેપમાં હું તમને કયો એરિયા દર્શાવું છું એ થોડું ધ્યાને આપણે લેશું. અગેન આ જે રૂટ છે ટી હોર્સ રૂટ, એ કોઈ એક રોડ નથી. પહેલા તો મેં તમને કીધું નેશનલ હાઈવે, એક્સપ્રેસ વે, એવું નથી કે તમે ટ્રક લઈને નીકળી જાઓ ફટાફટ કોલકાતાથી થતા લાસા અને અહીંયા ફરીને એક સેલ્ફી વેલ્ફી લઈને પાછા આવી જાય. તો એ રીતનો કોઈ નેશનલ એક્સપ્રેસ નથી, નેશનલ એક્સપ્રેસ વે નથી કે નેશનલ રોડ નથી, પણ એકમાત્ર કેડી છે, કાચો રસ્તો હતો જે તે સમયે. આ વાત ક્યારની છે? 7મી સદીની વાત છે. 7મી સદીથી ઓલમોસ્ટ 20મી સદી સુધી, એક્ઝેક્ટલી તમે જોશો તો 1912ના સમયગાળા સુધી આ રૂટનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હતો. હિસ્ટ્રીમાં કઈ રીતે કનેક્ટેડ છે એ મુદ્દો પણ જોશું. પરંતુ 7મી સદીની જો વાત કરીએ આપણે તો તાંગ વંશ હતો. આ બધા ફેક્ટ છે. તાંગ વંશ ચાઇનીઝ વંશ છે. તાંગ વંશના સમયગાળામાં આ રૂટની શરૂઆત થાય છે. આપણને એવી માહિતી મળે છે 7મી સદીમાં, એટલે ઘણો લાંબો સમય છે. ત્યાંથી લઈને લગભગ 20મી સદી એટલે 1300 વર્ષો સુધી આ રૂટે જે છે એ સર્વિસ આપી છે ટ્રેડ રૂટ તરીકે, વ્યાપાર પથ તરીકે, વ્યાપારિક માર્ગ તરીકે.
બીજી મહત્વપૂર્ણ વસ્તુ, અહીંયા કોઈ એક રસ્તો નથી કે અહીંયાથી કોલકાતાથી અહીંયા લીજિયાંગ જશું અને ત્યાં જઈને આપણે વ્યાપાર કરશું, એવું નથી. પણ અલગ અલગ બ્રાન્ચો છે. તમે જુઓ છો કે અહીંયાથી એક પ્રાંત આમ છે, આ લીજિયાંગ પ્રાંત જે ચાઇનાનો છે એને જોડશે. ફરી અહીંયા તિબેટનો પ્રાંત છે, અથવા તો ચાઇનીઝના જે અલગ અલગ વિસ્તાર છે, ટેરિટરી છે, એ બધામાંથી એક એક બ્રાન્ચ આવતી હશે અને એ બધી ભેગી થઈ અને એક આખું નેટવર્ક બનાવતું હતું. તો રૂટ શું છે? એક રોડ નેટવર્ક છે. માત્ર એક સિંગલ રોડ નથી, એક જોડખું છે, એક ઝુમખું છે. ઘણા બધા પ્રાંત જે છે અલગ અલગ વિસ્તારોથી જોડાઈ જતા હતા. એ પ્રકારનો એક આખો ટ્રેડ રૂટ, એક ટ્રેડ નેટવર્ક આપણને જોવા મળતો હતો, જેનું નામ હતું ટી હોર્સ રૂટ અથવા તો ટી હોર્સ રોડ. હવે નામકરણ ઉપર આવી કે આની છઠ્ઠી કઈ રીતે થઈ, ટી હોર્સ કઈ રીતે આપણે એને કીધું. તો મહત્વપૂર્ણ બાબત એ છે કે આના ઉપરથી ઘણા બધા બીજા પણ ચીજ વસ્તુનો વેપાર થતા. ચોખાનો પણ વેપાર થતો, ટેક્સટાઇલનો પણ વેપાર થતો, ઘણી બધી અલગ અલગ વસ્તુ હતી. અહીંયા જો સિલ્ક રૂટ પણ ઉપર જ છે એની, એટલે યુરોપ સાથે પણ ઘણા બધા વેપાર હતા. પણ સૌથી મહત્વપૂર્ણ જો બાબત હોય તો એ કઈ હતી? ચા અને ઘોડાઓ, હોર્सेस. તો આટલી બધી વ્યાપારિક વસ્તુઓનો વેપાર થતો હતો, તેમ છતાં આ બેને જ કેમ પ્રાધાન્યતા આપી, આ બંનેનું જ કેમ નામનો ઉપયોગ કરવામાં આવ્યો? કારણ કે ચીનનો જે પ્રાંત છે એ એન્શિયન્ટ ટાઈમથી ચાનો એક બહુ મોટો ઉત્પાદક દેશ છે, બહુ મોટો એક ઉત્પાદક વિસ્તાર છે. એટલે જો તમને ખ્યાલ હશે તો જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પ્રવર્તમાન હતી, બહુ મોટું સામ્રાજ્ય હતું, તો એક ચાર્ટર એક દ્વારા ચીન સાથેનો વ્યાપાર જે છે એ એનો એકાધિકાર તોડવામાં આવ્યો હતો. અલગ અલગ જેટલી પણ બ્રિટિશ વ્યાપારિક કંપનીઓ છે એમને મુક્ત વેપારની જે છે એ છૂટ આપવામાં આવી હતી. પરંતુ ચીન સાથે અને ચા સાથેનો વેપાર જે છે હટાવવામાં આવ્યો નહોતો. એ એટલા માટે કારણ કે ચીનનો ચા સાથેનો વેપાર બહુ લાભદાયી હતો બ્રિટન માટે, પણ બ્રિટને પણ એ છૂટછાટ નહોતી આપી. એ પણ આપણે સવાલ પૂછશું તમને. અને ઘોડાઓ કોને જોતા હતા? આ ચીનને જોતા. ચીન પ્રાંતને અથવા તો જે તે સમયે ચીનનો જે વિસ્તાર છે ત્યાં ઘોડાઓની બહુ વિશાળ તંગી હતી આ સમયગાળા દરમિયાન. તો એ ક્યાંથી ઘોડા ખરીદતા? તો મુખ્યત્વે એ લોકો તિબેટથી ઘોડા મંગાવતા. જેમ મેં અગાઉ કીધું એમ કે તિબેટ અત્યારે ચાઇનાનો હિસ્સો છે, ચીનનો જ હિસ્સો છે, પણ જે તે સમયે જે છે એક સાર્વભૌમ રાષ્ટ્ર, એક સાર્વભૌમ ટેરિટરી તરીકે હતું. તો તિબેટથી ઘોડાઓનો વેપાર થતો ચીનમાં. ચીનમાંથી ચા જતી આ બધા પ્રાંતમાં, તિબેટમાં પણ જતી, ભારતમાં જતી, સાઉથ ઈસ્ટ એશિયામાં જતી, યુરોપમાં પણ જતી. આ બધા વિસ્તારમાં જે છે એ મબલખ માત્રામાં ચાનો વેપાર થતો. એટલે મુખ્યત્વે આ બે જે વસ્તુઓ છે, ચા અને ઘોડાઓ, એનો વેપાર બહુ વિશાળ માત્રામાં થતો. અને લેન્થ એપ્રોક્સિમેટ તમે જોશો તો જે ચીની રાજદૂતે જણાવી છે ટ્વિટર હેન્ડલ ઉપર કે એક્સ ઉપર, એમણે 2000 કિલોમીટરનો અંદાજો લાગ્યો છે કે 2000 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતો. બીજી એક મહત્વપૂર્ણ બાબત કે આ લીજિયાંગ, દાલી, આ શું નામ છે, ચેંગડુ, કામદો, આ બધા ચીનીઝ નામ છે એટલે યાદ રાખવાની જરૂર નથી. લાસા, હા લાસા યાદ રાખશું. તિબેટની શું છે? રાજધાની છે, જે તે સમયે હતી, અત્યારે પણ મુખ્ય કેન્દ્ર છે. અને આ છે આપણું કોલકાતા. આ બધા મુખ્ય વ્યાપારિક કેન્દ્રો હતા. હવે જે તે સમયમાં જ્યારે વેપારીઓ બચારા ચાલીને જતા, એવું તો હતું ને, હેલિકોપ્ટર લઈને ઉડીને જતા રહીએ. ઘણા બધા આ રૂટ જે ટ્રેડ રૂટ છે એની ઉપર પણ ચાલીને જવાનું હતું, અથવા તો નાના મોટા વાહન કે કોઈ ઘોડા લઈ જઈ શકાય. બીજું કોઈ એવો મેજર રૂટ હતો નહીં. તો આ જગ્યાએ બધા લોકો મળતા અને વ્યાપાર કરતા. આ બધા વ્યાપાર કેન્દ્રો બન્યા એમાં. કોલકાતા, લાસા, કામદુ, ચેંગડુ, ડાલી. અને આ જે લીજિયાંગ છે, લીજિયાંગને 1997ના વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો પણ દરજ્જો મળ્યો છે, કારણ કે એન્શિયન્ટ શહેર છે. એટલે આ બધા શહેરો જે છે એ મુખ્ય વ્યાપારિક કેન્દ્રો હતા. એટલે કોઈ વેપારી કોલકાતાથી નીકળશે તો લાસા એનું સ્ટોપ હશે, ત્યાંથી વળી કામડો, ત્યાંથી ચેંગડુ, દાલી, આ બધા જે શહેરો છે એ મુખ્ય વ્યાપારિક કેન્દ્રો બન્યા. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ, આજે તમે જો વિસ્તાર જોશો તો આ વિસ્તાર કોઈ પ્લેન નથી, એટલે કે કોઈ મેદાની વિસ્તાર નથી. આ વિસ્તાર છે હિમાલયન વિસ્તાર. એટલે આ વિસ્તારમાંથી જે રૂટ નીકળતો હશે એ રૂટમાંથી ઘણા બધી નદીઓ આવશે, ઘણી બધી ખીણો આવશે, ઘણી બધી ઊંચાઈવાળા પર્વત આવશે, ઘણા બધા પાસ કે ઘાટ આવશે. એટલે આ એક દુર્ગમ અને કઠિન વ્યાપારિક માર્ગ હતો. એવું નહોતું કે બહુ સીધું સરળ આપણે પ્લેન મેદાન છે તો ચલો હવે 4 વ્હીલર લઈને નીકળી પડીએ અને આરામથી જે છે ચેંગડું કે પછી કામડું જતા આવીએ. બહુ ડિફિકલ્ટ ટેરેઇન હતો, દુર્ગમ અને કઠિન વિસ્તાર હતો. તેમ છતાં એ રૂટનું ઇમ્પોર્ટન્સ હતું જે તે સમયે. ક્લિયર? તો દુર્ગમ અને કઠિન વિસ્તાર છે
ઘણી બધી ઊંચાઈવાળા વિસ્તારો છે, હિમાલયન પાસીસ છે. તમે જોશો તો અહીંયા નેપાળ છે, અહીંયા આપણું ભૂતાન છે, ભારત છે, ચીનનો વિસ્તાર, આ બધો જે છે એ હિમાલયનો વિસ્તાર છે, એટલે ટફ ટેરેન માનવામાં આવતું. અને એક મેજર રીઝન એ જ હતું કે 20મી સદી આવતા આવતા 20મી સદી બાદ જે છે એ આ વિસ્તારનું મહત્વ ઘણું ઘટી ગયું. હા, બીજા વિશ્વયુદ્ધ પછી થોડું ઘણું એનું ઇમ્પોર્ટન્સ વધ્યું હતું ફરીથી, પરંતુ સમય જતાં જે છે એનો ટ્રેડ રૂટનું જે ઇમ્પોર્ટન્સ હતું એ ઓછું થઈ ગયું, કારણ કે બીજા ઘણા બધા ટ્રેડ રૂટ ખુલી ગયા છે. તમને ખ્યાલ છે સાઉથ ચાઇના સી છે, મલક્કા સામુદ્ર ધુની છે, હિન્દ મહાસાગરના જેટલા પણ રૂટ છે, અહીંયા ઉપરથી થોડું સિલ્ક રૂટનું યુરોપ સાથે જોડાણ પણ વધી ગયું. આ બધા વિસ્તારોનું સમયાંતરે ઇમ્પોર્ટન્સ વધ્યું, અને જ્યારે એનું ઇમ્પોર્ટન્સ વધ્યું તો પછી આ આટલો બધો ડિફિકલ્ટ અને ટફ ટેરેન વાળો જે રૂટ હતો એનું ઇમ્પોર્ટન્સ સમયાંતરે ઘટી ગયું. બીજી વસ્તુ એ પણ છે કે આધુનિક સમયમાં ખંભા ઉપર કોઈ વસ્તુ ઉપાડીને જવું એ બહુ મુશ્કેલ છે. કોણ એવા વ્યક્તિ અત્યારે એ ટ્રેડ રૂટનો ઉપયોગ કરશે? એટલે એ પણ આપણી ટ્રાન્સપોર્ટેશનની કેપેસિટી છે અલગ અલગ રૂટમાંથી વધારી લીધી. પોતાનું સી રૂટ છે કે પછી ટ્રાન્સપોર્ટેશન વે છે એમાં વધારો થયો, એટલે પછી 20મી સદીમાં જે છે આ રૂટનો ઉપયોગ ધીમે ધીમે બંધ થઈ ગયો. ક્લિયર છે? અગેન 1950-51 આવતા હતા, 1950-51 સમયગાળો આવ્યો ત્યાં સુધીમાં તો ચીને પણ કબજો કરી લીધો તિબેટ ઉપર, લાસા ઉપર. એટલે પછી ચીનની આપણને નીતિઓ બધી ખ્યાલ જ છે. તો ક્લિયર, એ રૂટ જે છે 20મી સદીમાં અલગ અલગ રીઝનને લીધે જે છે એ બંધ થઈ ગયું. તો મેજર રીઝન આપણને આટલા જોવા મળે. આટલી વસ્તુ ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ કે આ ટી હોર્સ રૂટ શું છે, શા માટે એનું નામકરણ થયું, કઈ રીતે નામકરણ થયું, કયા સમયગાળામાં એનો ઉપયોગ થતો હતો, કયા વંશે જે છે એનું નિર્માણ કર્યું હતું, તો કયા વંશ દરમિયાન એનો ઉપયોગ શરૂ થયો હતો. આ એક શહેરનું નામ યાદ રાખશું, લીજિયાંગ પ્રાંત છે અથવા તો શહેર છે, એને 1997માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. અને કોલકાતા એક એવું પોર્ટ છે જે કોલકાતા પોર્ટ આની સાથે જોડાયેલું છે. આ બધા રસ્તા છે, અહીંયા પોર્ટ છે કોલકાતા, કોલકાતા પોર્ટ છે એટલે સી રૂટ ત્યાંથી ઓપન થઈ જતા. અને મુખ્યત્વે આનો ઉપયોગ જે છે એ ભારતીય ઉપમહાદ્વીપ, મેં માત્ર ભારત નથી લખ્યું, ભારતીય ઉપમહાદ્વીપનો મતલબ થશે આસપાસના બધા 8 વિસ્તારો, શ્રીલંકા હોય, બાંગ્લાદેશ હોય, મ્યાનમાર હોય, સાઉથ ઇસ્ટ એશિયનના નેશન હોય, પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન હોય. તો મુખ્યત્વે આ બધા દેશોમાં વેપાર માટે ચીન આનો ઉપયોગ કરતો હતો. અને પછી યુરોપ સાથે પણ વ્યાપાર થતો આ માર્ગમાંથી. એટલે મુખ્યત્વે આ બંને ખંડ સાથે જે છે એ યુરેશિયા, જેને આપણે કહીશું યુરોપ કે એશિયા, બંને સાથે વ્યાપાર કરવા માટે ચીને આનો ઉપયોગ બહુ લાંબા સમય સુધી, એટલે કે લગભગ 13 સદી સુધી આનો ઉપયોગ કર્યો છે. ક્લિયર? એટલે એના કારણે આ રૂટ જે છે એ ફરીથી ચર્ચામાં આવે, તો આપણે ધ્યાન રાખવાનું છે. ચલો, આટલા ફેક્ટ આપણે યાદ રાખશું. અગેન મેં થોડા ઘણા ફોટો મૂક્યા છે કે જેથી કરીને તમને એવું ના થાય કે હું 4 વ્હીલર લઈને નીકળી પડું, ચેંગડું જતો આવું થોડા સમય માટે, યા લીજિયાંગ પ્રાંતમાં ફરતો હોઉં કેટલાક મસ્ત ફોટા બોટા લઈને, એવું બિલકુલ નથી. આ પ્રાંત તમે જોઈ શકો છો, આ વ્યક્તિઓ તમે જોઈ શકો છો. આજે એની પાછળ ટીંગાડેલું છે એ ચાના પેકેટ છે. બ્રિક જેવું બનાવવામાં આવતું, બ્રિક જેવું, ઈંટ જેવું પેકિંગ કરી દેવામાં આવતું. બહુ વિશાળ માત્રામાં ચા જે છે વ્યક્તિ પોતાના ખંભા પર ઉઠાવીને બહુ લાંબા સમય 2000 કિલોમીટરના રૂટ ઉપર વ્યક્તિ ચાલીને જતો. અને ચાલીને શા માટે જતો? આ પ્રકારનો રૂટ છે, હજારો મીટર, હજારો ફૂટની ઊંચાઈ ઉપર જવાનું છે, અને એ પણ આવી સાંકડી કેડીમાં ક્યાંક. એટલે અહીંયા કોઈ એવો સ્ટ્રેટ પ્લેન વાળો રસ્તો નથી. આ પ્રકારનો એક ટફ રૂટ છે. તો એ વસ્તુ આપણે યાદ રાખશું. આટલી મહત્વપૂર્ણ બાબતો જે છે એ પણ આ રૂટ વિશે અથવા તો કરંટ અફેર વિશે ખ્યાલ હોવી જોઈએ. જો તમને ક્યાંયથી કોઈ કોર્નર ક્વેશ્ચન પૂછે તો તમને આટલી વિગત યાદ આવશે. ચલો, અગેન મેં તમને હમણાં કીધું એમ કે ભાઈ અંગ્રેજોએ પોતાની સત્તા દરમિયાન, અંગ્રેજી સામ્રાજ્ય દરમિયાન, સામ્રાજ્યવાદ હતું બ્રિટિશનું, ત્યારે મેં એક ચાર્ટર એક્ટનો ઉલ્લેખ કર્યો કે ચીન સાથેનો અને ચા સાથેનો વેપાર જે છે એ બ્રિટિશ સંસદે એક ચાર્ટર એક્ટથી જાળવી રાખ્યો. બાકીનો જેટલો પણ વેપાર હતો એ અલગ અલગ બ્રિટિશ કંપનીઓ અને બ્રિટિશ વેપારીઓ માટે ખુલ્લો મૂકી દીધું કે તમે ભારત સાથે વેપાર કરો, અલગ અલગ વસ્તુનો વેપાર કરો, ટેક્સટાઇલનો વેપાર કરો, જે પણ વેપાર કરવો એ કરો, પણ ચીન સાથે અને ચા સાથે વેપાર ના કરતા. એમાં અફીણનો પણ એક જે છે એ મુદ્દો છે કે અફીણ પણ એમણે પ્રતિબંધિત રાખ્યું હતું. આવો એક એક્ટ પારિત કર્યો. તમારે એ એક્ટનું નામ જણાવવાનું છે કે એક્ઝેક્ટલી એ કયો એક્ટ હતો કે જેના દ્વારા વ્યાપારિક અધિકાર માત્ર શેનો? ચા અને ચીનનો. તો આખો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે કયા ચાર્ટર એક્ટ દ્વારા EIC નો મતલબ થશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ચા અને ચીનનો વ્યાપાર અકમબદ્ધ રાખવા માટે વ્યાપારિક એકાધિકાર, ટ્રેડ મોનોપોલી જાળવી રાખવામાં આવ્યો હતો. એટલે ટ્રેડ મોનોપોલી ચા અને ચીનની જાળવી રાખી હતી. આમાંથી કયો ચાર્ટર એક્ટ હતો? ચાર્ટર એક્ટ આપણી પાસે 4 જ છે, એટલે બહુ વધારે લાંબુ વિચારતા નહીં. ચાર્ટર એક્ટ 1700
93, ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833 અને ચાર્ટર એક્ટ 1853. આને આપણે સેન્ટ હેલેના પણ કહીએ છીએ. સેન્ટ હેલેના એક્ટ. સેન્ટ હેલેના ક્યાં આવેલું છે એ જો તમને ખ્યાલ હોય તો પણ તમે લખી શકો. કયા મહાસાગરમાં આવેલું છે? એક ટાપુનું નામ છે સેન્ટ હેલેના. તો 4 માંથી કયો એક્ટ હતો? બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે ચીનનો જે વિસ્તાર છે, મ્યાનમારનો જે વિસ્તાર છે, એ ભારતના કેટલાક રાજ્યો સાથે સરહદો ધરાવે છે. તો મ્યાનમાર મુખ્યત્વે આપણા 4 જેટલા રાજ્યો સાથે સરહદો ધરાવે છે. તો એ પણ જોઈ લેવાનું, જીઓગ્રાફીમાં આવી જાય કે નીચેના કયા રાજ્યો જે છે એ મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે તો ધરાવતા નથી. તો પછી ત્યાં રડવાની બેસવાનું, યાદ રાખી લેશું. અરુણા મામી, અરુણા મામી એટલે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. 4 રાજ્યો જે છે એ આપણા મ્યાનમાર સાથે નોર્થ ઇસ્ટના સરહદો ધરાવે છે. આટલી વિગતો પણ આપણે ધ્યાન રાખશું. તો આઈ હોપ કે આ પ્રશ્નનો જવાબ તમને ખ્યાલ હોય. ના હોય તો ગૂગલ ચેક કરી લેજો. ગૂગલમાંથી ચેક કરીને જવાબ લખવાનો પ્રયત્ન કરજો કે જેથી જે લોકો નથી કરતા એમને ધ્યાન આવે. અને ફરીથી આવી કોઈ રોચક મહત્વપૂર્ણ બાબત આવે છે તો ફરી આપણે મળતા રહીશું. થેન્ક યુ. જય હિન્દ.